નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશન અંદર। તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લા સુધી પૂરેપૂરો જોવાનો છે। પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે। વિભાગે પ્રશ્ન નંબર 1 છે, પ્રજનનની મૂળભૂત ઘટના ખાલી જગ્યાની પ્રતિકૃતિ બનાવવાની છે। તો કોની આવશે? ડી, એ અને એની આવશે। પ્રશ્ન નંબર 2 આવશે, જાતિની ખાલી જગ્યા વસ્તી સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે। તો કોનો આવશે? વસ્તી આવશે। પ્રશ્ન નંબર 3 આવશે, મેલેરિયાના પરોપજીવી ખાલી જગ્યા સજીવ બહુભાજન દર્શાવે છે। તો શું આવશે? પ્લાઝ્મોડિયમ। પ્રશ્ન નંબર 4 છે, પ્રાંકુર એટલે કે ભૂણાર્ક ને ભાવિ ખાલી જગ્યા કહે છે। તો શું કહે છે? પ્રરોહ કહે છે। પ્રશ્ન નંબર 5 છે, શુક્રકોષના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ખાલી જગ્યા હોય છે। તો કેવું હોય છે? ઓછું હોય છે। પ્રશ્ન નંબર 6 છે, કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળાને ખાલી જગ્યા કહે છે। તો યૌવનારંભ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 7 છે મિત્રો, ભ્રૂણનું લિંગી પરીક્ષણ એ ખાલી જગ્યા કાયદાકીય ગુનો છે। મિત્રો નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે જણાવવાના છે। તો મિત્રો અહીંયા પ્રશ્ન 8 થી 13 આપેલા છે, એની સાથે સામે મિત્રો ખરા ખોટા નિશાન પણ અહીંયા કરેલું છે, તમારે મિત્રો જોઈ લેવાનું છે। ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું। રાઇઝોપસ નીચેના પૈકી કઈ પ્રજનન પદ્ધતિ દર્શાવે છે? તો ઓપ્શન નંબર સી છે, બીજાણુ નિર્માણ છે। પ્રશ્ન નંબર 15 છે મિત્રો, સિફિલિસ એટલે ગોનેરિયા માટે કયો વિકલ્પ સાચો છે? તો પ્રશ્ન નંબર ડી છે, બેક્ટેરિયાજન્ય જાતીય સંક્રમિત રોગ છે। પ્રશ્ન નંબર 16 છે, પુષ્પ માટે શું અસત્ય છે? તે લિંગી તેમજ અલિંગી પ્રજનનાંગ ધરાવે છે। પ્રશ્ન 17 છે મિત્રો, પુનઃજનન અને પ્રજનન સમાન નથી કારણ કે? પ્રશ્ન નંબર એ છે, પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને તોડી કે કાપીને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકાતો નથી। પ્રશ્ન નંબર 18 છે, સ્ત્રીમાં રજોધર્મ કેટલા ચાલે છે? તો 2 થી 3 દિવસ ચાલે છે। પ્રશ્ન નંબર 19 ની અંદર તમે જોઈ શકો છો મિત્રો, વિધાન આપેલું છે। વિધાન નંબર એ છે, ભિન્નતાના સર્જન માટે લિંગી પ્રજનન વધારે સાર્થક પદ્ધતિ છે। કારણ બી છે, કારણ આર છે, લિંગી પ્રજનનના બે ભિન્ન સજીવોમાંથી પ્રાપ્ત ડીએનએ નું સંયોજન થતા દરેક સંતતિમાં પિતૃભેટી કરતા ડીએનએ બમણું થાય છે। અને વિધાન નંબર એ છે, અને કારણ આર માટે કયો વિકલ્પ સાચો છે? તો ઓપ્શન નંબર એ છે, વિભાગ એ, વિધાન એ અને કારણ આર બંને સાચા છે। કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી આપે છે। ત્યારે મિત્રો વિધાન એ, આપણા દેશમાં માદા નર લિંગી ગુણોત્તરની તીવ્રતા ઘટી રહ્યો છે। કારણ નંબર આર છે, ગર્ભધારણ રોકવા માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે। અને વિધાન નંબર એ અને આર માટે કયો વિકલ્પ સાચો છે? તો વિધાન એ અને આર બંને સાચા છે, કારણ કે આર એ વિધાન એની સાચી સમજૂતી નથી। મિત્રો પ્રશ્ન નંબર 21 છે, પૂરું નામ આપો। એડ્સ એ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ। જરાયુ કોને કહેવાય? ગર્ભાશયમાં સ્થાપિત ગર્ભની માતાના રુધિરમાંથી એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા પોષણ મળે છે। આ રચનાને શું કહેવાય? જરાયુ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 23 છે, અંકુરણ કોને કહેવાય છે? તો બીજમાં ભાવિ વનસ્પતિના ભ્રૂણ સાનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડનો વિકાસ પામે છે। આ ઘટનાક્રમને અંકુરણ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 24 છે મિત્રો, શબ્દ સમજાવો। બીજાણુધાની માં ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રજનન એકમો જે જાડા રક્ષણાત્મક આવરણની આવૃત હોય છે તેને મિત્રો બીજાણુ કહેવામાં આવે છે। હાઇડ્રાને પાન ફૂટી કલિકા દ્વારા સર્જન પામે છે। હાઇડ્રા એ શરીરની સપાટી પર હોય છે, અને પાન ફૂટી પર્ણના પૂર્ણ કિનારી પર હોય છે। માનવમાં શુક્રપિંડનું કાર્ય શું છે? તો શુક્રકોષોનું ઉત્પાદન, ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ। 27 નંબરનો પ્રશ્ન છે મિત્રો, તરુણાવસ્થા મનુષ્યમાં જે વધે પ્રજનન અંગો કાર્યરત થાય છે, તેમજ છોકરા અને છોકરીઓ પ્રજનન માટે પરિપક્વ થાય છે તેને પ્લેનેરિયા। તો પ્લેનેરિયા મિત્રો શું છે? તો પુનર્જનન છે। બટાટા છે, તો બટાટા શું આવશે મિત્રો? વાનસ્પતિક પ્રજનન છે। સ્પાયરોગાયરા છે, તો સ્પાયરોગાયરા અવખંડન છે। ઈસ્ટ છે મિત્રો, ઈસ્ટ શું છે? કલિકા સર્જન છે। 2 થી 8 દિવસ મિત્રો, તો 2 થી 8 દિવસની અંદર મિત્રો સ્ત્રીમાં માસિક સ્રાવ થાય છે। લગભગ 1 દિવસ તો અફલિત અંડકોષનું આયુષ્ય હોય છે। લગભગ 9 માસ તો સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ થાય છે।
10 થી 12 વર્ષની ઉંમરે મિત્રો છોકરીઓ તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે. મને ઓળખો. હું ચોક્કસ જાતિની પેઢી દર પેઢી રંગસૂત્રો નિશ્ચિત સંખ્યા જાળવી આખા મદદરૂપ અગત્યનું કોષ વિભાજન છે તો અર્ધસૂત્રી વિભાજન છે. ઋતુસ્રાવ સંબંધિત આપેલ ઘટનાઓ સાચા ક્રમ જણાવો. તો મિત્રો પહેલો આવશે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. ગર્ભાશયની અંતદિવાલ માંસલ અને પુષ્કળ રુધિર પ્રવાહની સમૃદ્ધ બને છે. અંડકોષનું ફલન થતું નથી. ગર્ભ બનતો નથી. રુધિર તેમજ શ્લેષમ યોનિ માર્ગમાંથી બહાર જાય છે. પ્રશ્ન નંબર 32 છે. બે સજીવ એક જ જાતિના છે તેવું તમે શાના આધારે નક્કી કરશો? બે સજીવના શરીર સંરચના એક સમાન હોવાના આધારે. વાનસ્પતિક પ્રજનનની કઈ તકનીકનો ઉપયોગ કૃષિમાં થાય છે? કલમ છે, દાબ કલમ છે અને આરોપણ છે. બ્રેડના ટુકડાને પાણીમાં પલાળી ભેજવાળા અને અંધકારમય સ્થાને મૂકતા એકાદ અઠવાડિયા બાદ તમે તેના પર શું અવલોકન કરશો? તો બ્રેડના ટુકડા પર ઊના સફેદ તાંતણા જેવી જાળીદાર રચના ધરાવતી ફૂગ જોવા મળે છે. પ્રશ્ન નંબર 35 છે. ગર્ભ અવરોધન માટે કઈ રચનાના સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે? તો આંકડી આવશે, કોપરટી આવશે. પ્રશ્ન નંબર 36 છે. ખોટી અસંગત જોડ શોધો. સ્ત્રીકેસર તો પરાગવાહિની છે. પુંકેસર એટલે પરાગાસન મિત્રો ના આવે તો ઓપ્શન નંબર 2 સાચો છે. બીજ પાંકુર આવશે, ભ્રૂણમૂળ આવશે, પ્રજાણ છે, અંડકોષ આવશે. મિત્રો 37 નંબરનો પ્રશ્ન છે. નીચેની આકૃતિ અવલોકન પરથી તમારા ટેબલમાં ભરો. તો મિત્રો તમે સજીવનું નામ છે લેશમાનિયા. બીની અંદર આવશે પ્લાઝ્મોડિયમ છે. તેનાથી થતો રોગ કાલા આજાર છે લેશમાનિયા માટે. અલિંગી પ્રજનનની પદ્ધતિ દ્વિભાજન છે. પ્લાઝ્મોડિયમની અંદર મેલેરિયા આવશે, બહુભાજન છે. મિત્રો આકૃતિ ઓળખવાની છે. એની સૂત્રાંગ આવશે, બીની અંદર કલિકા આવશે. મિત્રો એમાં ઓપ્શનમાં ઈસ્ટ શું છે? ઈસ્ટ કલિકા નિર્માણ છે. ઓપ્શન નંબર બી છે બીજાણુ નિર્માણ છે. પ્રશ્ન નંબર 40 છે. ડી અને ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે. મિત્રો વિભાગ બી ની અંદર પ્રશ્નો અને સાથે જવાબ મિત્રો અમે લખેલા છે. તમારે મિત્રો અહીંયા જોઈ લેવાના છે, બરાબર છે? એટલે તમારે વિડીયો વધારે લોંગ ન બને. તમામ પ્રશ્નો તમારે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે, બરાબર? બધા જ પ્રશ્નો પરીક્ષા માટે ખૂબ જ તરુણાવસ્થા, છોકરામાં તરુણાવસ્થા અને છોકરીમાં તરુણાવસ્થા. અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન તફાવત મિત્રો. સ્ત્રીઓમાં અંડકોષનું ફલન ન થાય તો શું થાય છે? વૈજ્ઞાનિક કારણ આપો. જાતિઓમાં અસ્તિત્વ માટે ભિન્નતા ઉપયોગી છે. પ્રશ્ન નંબર 9 છે. ગર્ભ નિરોધક વિશેનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર એના પછી 2 છે. કોપરટી માટેનો છે. પ્રશ્ન નંબર રાઇઝોપસ બીજાણુમાં અલિંગી પ્રજનન સમજાવો, આનો પણ પ્રશ્ન છે. મિત્રો વિભાગ સી ના પ્રશ્નો પણ તમારે જોઈ લેવાના છે. પુષ્પોના ભાગો છે. અલિંગી પુષ્પો, લિંગી પુષ્પો, તરુણાવસ્થામાં છોકરાઓ અને છોકરી જોવા મળતા જાતીય લક્ષણો જણાવો બંનેની અંદર. મિત્રો આ આકૃતિ છે. અંડવાહિની બીજી ABC તમારે દર્શાવવાના છે અને એનું વર્ણન પણ તમારે દર્શાવવાનું છે. તમે મિત્રો જોઈ શકો છો, બરાબર છે? ભાજન એટલે શું? ભાજનના પ્રકાર ઉદાહરણ છે સમજાવો. પ્રશ્ન નંબર 5 પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એના પછી વિભાગ ડી આવશે. તો પરાગનયનની વ્યાખ્યા છે. સ્વપરાગનયન છે, પરપરાગનયન છે, યુગ્મનું નિર્માણ છે, ગર્ભ સ્થાપન વિકાસ ધરાવ્યું છે, બાળ જન્મનો સમજાવવાનો વિષયનો પ્રશ્ન છે મિત્રો. તમારે અચૂક જોવાનો છે. ત્યારબાદ મિત્રો તમારો લોંગ પ્રશ્ન લખવાના છે, ખાસ લખી દેવાના છે. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.